નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શિક્ષણ. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે પ્રવેગ વિષય અને એના એક્ઝામ્પલ વિશે ચર્ચા કરેલી. આજના લેક્ચર ની અંદર આપણે અંતર વિરુદ્ધ સમયના છે આલેખ ભણવાના છે. પરંતુ પહેલા આપણે આલેખ વિશે છે ચર્ચા કરશું. આલેખ છે જુદા જુદા પ્રકારના હોય. માની લો કે આપણે કોઈ ગતિનું વર્ણન કરવું હોય તો આપણે x અને y બે અક્ષો લઈ અને સુરેખ આલેખ દ્વારા છે રજૂઆત કરી શકાય. જ્યારે બીજા છે સ્તંભ આલેખ છે, વર્તુળાકાર આલેખ છે. આ પણ આલેખના પ્રકાર છે. તો માત્ર પહેલા બેઝિક આપણે આલેખ વિશે ચર્ચા કરીએ અને પછી આપણે અંતર વિરુદ્ધ સમયના છે આલેખ વિશે ચર્ચા કરશું. તો પહેલા આપણે શરૂઆતમાં એટલે આલેખ જે તમે ગ્રાફ કહો, આલેખને અત્યારે હું ત્રણ વિભાગની અંદર વર્ગીકૃત કરું છું. એક છે સુરેખ આલેખ, બીજો છે સ્તંભ આલેખ અને ત્રીજો છે વર્તુળાકાર આલેખ. હવે આલેખનું કામ શું હોય કે જે તમારી માહિતી છે એ માહિતીને આલેખ દ્વારા છે તમે રજૂઆત કરો. તમારે શબ્દોમાં એનું વર્ણન કરવું પડે નહીં. તમે આલેખ જો એના ઉપરથી છે તમે માહિતીનું છે એ ગાણિતિક રીતે છે રજૂઆત કરેલી હોય છે. માહિતીનું તમે શબ્દોમાં અર્થઘટન કરી શકો. એ આલેખનો છે મુખ્ય ઉપયોગ. માની લો આપણો જે સુરેખ આલેખ છે એની ચર્ચા કરવાના છે માત્ર હું અત્યારે બતાવી દઉં. માની લો કે આ જે આલેખ છે મને આ x અક્ષ છે, આપણો y અક્ષ છે, અને તમે ઋણ x અક્ષ કહો તો x ડેશ અક્ષ, અને આને ઋણ y અક્ષ અથવા તો y ડેશ અક્ષ. આ જે રજૂઆત છે બરોબર, તો આવો જે આલેખ હોય એને સુરેખ આલેખ કહેવામાં આપણે દર્શાવશું કે એક x અક્ષ ઉપર આપણે અંતર લઈશું, y અક્ષ ઉપર x અક્ષ ઉપર સમય લઈશું, y અક્ષ ઉપર અંતર લઈશું અને એને આધારે પદાર્થ કેવી ગતિ કરે એની ચર્ચા છે આપણે સુરેખ આલેખ ઉપરથી છે કરીશું. ઘણી વખત છે સ્તંભ આલેખની છે વાત હોય. માની લો કે તમારે ડેઈલી દરરોજનું ડિસ્ટન્સ હોય તો માની લો કે તમે આવી રીતે છે રજૂઆત કરી શકો. માની લો કે અહીંયા આગળ છે તમારા અંતર લખેલું હોય કે આ 5 મીટર છે, આ 10 મીટર છે, આ 15 મીટર છે. માની લો કે દરરોજનું તમે જે સવારમાં જે તમારે વોકિંગ કરવાનું હોય એની અંદર તમે વાત કરો. માની લો કે છે આજે સવારમાં છે 5 મીટર તમારે હાલવું છે તો આ પ્રમાણે છે તમે ગ્રાફ દોરી લો. માની લો કે તમારો પહેલો દિવસ છે તો પહેલા દિવસે તમે કેટલું વોકિંગ કર્યું? 5 મિનિટ. માની લો કે બીજા દિવસે તમારે 10 મીટર વોકિંગ કરવું છે. આ તમારો બીજો દિવસ છે, બીજા દિવસે તમે કેટલું વોકિંગ કર્યું? 10 મીટર. માની લો કે આ તમારો ત્રીજો દિવસ છે, ત્રીજા દિવસે છે તમે 15 મીટરનું છે વોકિંગ કરો. તો આ રીતે જે સ્તંભ બન્યો. માની લો કે તમે માની લો કે અહીંયા છે એ દિવસ આપેલો હોય અને અહીંયા છે એ મીટરમાં તમને આપેલું હોય. તો માની લો કે પહેલું છે 5 મીટર છે તો પહેલા દિવસે તમે કેટલું વોકિંગ કરો છો? 5 મીટર. બીજા દિવસે તો કે 10 મીટર, ત્રીજા દિવસે તો કે 15 મીટર. તો આ રીતની જે તમારી માહિતી હોય એ તમે જો પહેલો સ્તંભ, બીજો સ્તંભ, ત્રીજો સ્તંભ, એટલે આવો જે આલેખ હોય એને સ્તંભ આલેખ કહેવાય. હવે માની લો કે વર્તુળાકાર આલેખ. માની લો કે તમારી પાસે તમારું એક કુટુંબ છે કે એ કુટુંબની અંદર 100 વ્યક્તિઓ છે. એમાં 50 વ્યક્તિઓ છે માની લો કે સિલાઈ કામ કરે છે, 20 વ્યક્તિઓ છે એ શિક્ષણ સાથે સંકળાયેલા છે, માની લો કે બાકીના 30 વ્યક્તિ છે એ બીજા કોઈ બિઝનેસ સાથે સંકળાયેલા છે. તો એની જો તમારે રજૂઆત કરવી હોય તો માની લો કે આ વર્તુળાકાર ભાગની અંદર તમે રજૂઆત કરી શકો. માની લો કે તમારા કુટુંબની અંદર 100 સંખ્યા છે, એમાંથી તમારે દર્શાવવાની છે કે આ વર્તુળ છે એને તમે બે ભાગમાં વર્ગીકૃત કરો. માની લો કે આજે આલેખ છે એને વર્તુળાકાર આલેખ. તો આ 50% થઈ ગયું. એટલે એનો મતલબ એમ કે 100 વ્યક્તિ હતા એમાંથી 50 વ્યક્તિ છે એ સિલાઈ કામ સાથે સંકળાયેલા છે. બરોબર છે. બાકીના માની લો કે આપણે એમ કે બાકીના છે એ 20 લોકો છે એ શિક્ષણ સાથે સંકળાયેલા છે. અને બાકીના જે 30 લોકો વચ્ચે માની લો કે બિઝનેસ સાથે સંકળાયેલા છે અથવા તો ધંધા રોજગારી હોય. બરોબર. તો આ જે આલેખ છે એને આપણે શું કહીશું? વર્તુળાકાર આલેખ કહીશું. બરોબર. તો આલેખ વિશે છે આપણે કોમન ખબર પડી કે આલેખ એટલે શું કે કોઈ માહિતી છે ને તમે ગાણિતિક સ્વરૂપે રજૂઆત કરો. બરાબર. શબ્દોમાં એનું વર્ણન ન કરવું પડે તો આલેખ વિશે જરૂરિયાત ઊભી થાય. આપણે જે વાત કરવાની છે વાત સુરેખ આલેખની વાત કરવાની છે. બરોબર છે. આ સુરેખ આલેખની અંદર જે આપણે વાત કરીએ તો શરૂઆતમાં તો કોઈ પણ આલેખની આપણે અહીંયા એવું જરૂરી નથી પણ અહીંયા આપણે ચર્ચા કરીએ કે હંમેશા જે આ સુરેખ આલેખ છે એમાં x અને y અક્ષ છે. તો હંમેશા સ્વતંત્ર ચલ રાશિઓ હોય એને આપણે x અક્ષ ઉપર પસંદ કરવાની અને પરતંત્ર ચલ રાશિ હોય એને y અક્ષ ઉપર સિલેક્ટ કરવાની.
તો સ્વતંત્ર ચલ રાશિ કોને કહેવાય કે જે રાશિ બીજી કોઈ રાશિ ઉપર આધારિત ન હોય. ઉદાહરણ તરીકે તમે લઈ લો સમય. તો સમય છે એ બીજી કોઈ રાશિ ઉપર આધારિત નથી. માનો કે તમે કોઈ કાર્ય કરો કે ન કરો, સમય તો આગળ વધવાનો જ છે. સમયને આપણે રોકી શકવાના નથી. તો એ રાશિને સ્વતંત્ર ચલ રાશિ કહેવાય. જ્યારે માનો કે તમે અંતરની વાત કરો કે તમારે 5 મીટર અંતર કાપવું છે, તો ક્યારે તમે 0 સેકન્ડની અંદર 5 મીટર અંતર નહીં કાપી શકો. એના માટે તમારે સમય તો લેવો જ પડે. 1 સેકન્ડ, અડધી સેકન્ડ, 0.25 સેકન્ડ. તો એવી જો અંતર છે તો એ કોના ઉપર સમય ઉપર આધારિત કહેવાય. એવી રાશિ શું કહેવાય? પરતંત્ર ચલ રાશિ કહેવાય. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે આપણે જે આલેખ લખવાના છે એની અંદર સ્વતંત્ર ચલ રાશિ છે હંમેશા ક્યાં x અક્ષ ઉપર છે એ દર્શાવે. તો સ્વતંત્ર ચલ રાશિ કોને કહેવાય એ આપણે ખબર હોવી જોઈએ. સ્વતંત્ર ચલ રાશિ ખાસ ધ્યાન રાખજો કે જે રાશિ બીજી કોઈ રાશિ પર આધારિત ન હોય તો તેને સ્વતંત્ર ચલ રાશિ કહે છે. ઉદાહરણ તરીકે સમય. અને આ જે રાશિઓ છે આપણે એવું જરૂરી નથી તમે એને x અક્ષ ઉપર ન દર્શાવો તો ચાલે, પણ આપણે અહીંયા જે ગ્રાફ છે એમાં હંમેશા આપણા સિલેબસ પ્રમાણે અત્યારે હંમેશા ક્યાં દર્શાવશું? x અક્ષ ઉપર સ્વતંત્ર ચલ રાશિ મોટે ભાગે x અક્ષ પર દર્શાવે. આવું એટલા માટે લખીએ માનો કે આપણે અંતર વિરુદ્ધ સમયના ગ્રાફ દોરતા હોય તો આપણે પ્રશ્ન ન થાય કે ભાઈ આપણે અંતર કયા અક્ષ ઉપર લેવું, સમય કયા અક્ષ ઉપર લેવું, એટલે ગ્રાફ છે એ વારંવાર છે એ બદલે છે. એટલા બરાબર. બીજું છે એ પરતંત્ર ચલ રાશિ. જે રાશિ જે રાશિઓ બીજી રાશિ પર આધારિત તો તેને પરતંત્ર ચલ રાશિ કહે છે. ઉદાહરણ તરીકે તમે અંતર લઈ લો, વેગ લો, ઝડપ લો અને તેને આપણે ક્યાં દર્શાવવાનું? તેને y અક્ષ પર દર્શાવવું. જો પરતંત્ર ચલ રાશિ હોય તો આપણે એને ક્યાં બતાવશું? y અક્ષ ઉપર છે આપણે દર્શાવવાની રહેશે. આ આપની બેઝિક ઇન્ફોર્મેશન હતી. હવે જે આપણે વાત કરવાની છે એ અંતર વિરુદ્ધ સમયના આલેખ. અંતર વિરુદ્ધ સમયના આલેખ. આ જે તીરની નિશાની છે એને વાંચવું હોય તો વિરુદ્ધ વંચાય. શું વંચાય? વિરુદ્ધ. અંતર વિરુદ્ધ સમયના આલેખ. અંતર વિરુદ્ધ સમયના આલેખ દોરવાના છે. આપણે અહીંયા આલેખ દોરીએ, જુદા જુદા બે ત્રણ આલેખ દોરીએ, એના ઉપરથી આપણને ખબર પડે કે અંતર વિરુદ્ધ સમય છે એના આલેખ ઉપરથી છે તમે કેવી છે એ માહિતી મેળવી શકો. માનો કે આપણે એક પહેલો ગ્રાફ દોરીએ. માનો આ x અક્ષ છે, આ આપણું છે y અક્ષ. અહીંયા જુઓ કે આ જે આલેખ છે એનો માત્ર ને માત્ર ચાર ભાગમાં છે વિભાજન કરેલું છે. આને આપણે પહેલું ચરણ કહીએ, અને બીજું, અને ત્રીજું, અને ચોથું. પણ આપણે અત્યારે જે રાશિઓ છે એ રાશિઓ માત્ર ધન જ છે. એટલા માટે આપણે માત્ર ને માત્ર પહેલું ચરણ છે ધ્યાનમાં લઈએ છીએ. તો માની લો કે આ જે અંતર વિરુદ્ધ સમયનો છે એમાં આપણે ખબર છે સ્વતંત્ર ચલ રાશિ એટલે કે સમય. એને તમે સેકન્ડમાં લઈ અને x અક્ષ ઉપર લઈ લીધું છે. એ આપણું અંતર છે એ મીટરમાં છે. એને તમે ક્યાં લઈ લીધું? y અક્ષ. હવે માનો કે જુદી જુદી માહિતી છે કે ભાઈ કોઈ આપણે પાસે કોઈ એક પદાર્થ છે અથવા કોઈ કાર છે કે ભાઈ શરૂઆતમાં આપણે એમ કહીએ કે સમય છે 2 સેકન્ડ, 4 સેકન્ડ, 6 સેકન્ડ, 8 સેકન્ડ લઈ લો.
मतलब તમને એમ કહેવામાં આવે કે ભાઈ કોઈ આપણી કાર અથવા તો કોઈ પદાર્થ છે ઈ 2 સેકન્ડ છે એ 5 મીટર અંતર છે. મને અહીંયા છે તમે 5 મીટર લઈ લો, 10 મીટર લઈ લો, 15 મીટર. 2 સેકન્ડ એ ક્યાં છે 5 મીટર અંતર છે. તો એ રજૂઆત કરવી હોય તો શું કરવાનું? આ 2 સેકન્ડ ક્યાં છે 5 મીટર એટલે 2 થી આ y અક્ષને હાથમાં y અક્ષ છે. y અક્ષને સમાંતર જતું રહેશે. કેટલું મીટર થાય તો કે 5 મીટર. એટલે 5 થી તમારે ક્યાં જતું રહેવાનું? x અક્ષને સમાંતર જતું રહેવાનું. ત્યાં એક બિંદુ આપો. માનો કે 4 સેકન્ડે એ 5 મીટર અંતરે છે. 4 સેકન્ડે 5 મીટર અંતરે હોય તો 4 થી ઉપર જતું રહેવાનું. ક્યાં 5 મીટર. માની લો કે 6 સેકન્ડે એ 5 મીટર અંતરે છે. તો ગોળી પાસે ક્યાં છે? અને આ જે બિંદુઓ છે એને જોડતી જે લાઈન હોય તો એનો મતલબ એમ કે આપણે અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ દોર્યો એમ. શું દોર્યો? અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ. જો કે અહીંયા અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ છે એ સમય અક્ષને સમાંતર મળે છે. અને જ્યારે અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ સમય અક્ષને સમાંતર મળે ત્યારે એ પદાર્થ સ્થિર હોય. જો તમે સમય સાથે જ્યારે કોઈ પદાર્થ ગતિ કરતો હોય ત્યારે કે સમય સાથે પદાર્થ છે પોતાનું સ્થાન બદલે. અહીંયા તમે જો 2 સેકન્ડે 5 મીટર જ છે, 4 સેકન્ડે 5 મીટર જ છે, 6 સેકન્ડે પણ 5 મીટર જ છે. એટલે સમય સાથે પોતાનું સ્થાન બદલતો નથી. તો એ પદાર્થ કેવો છે એમ કહી શકાય? સ્થિર હોઈ શકે એમ કહી શકાય. તો આના ઉપરથી આપણે આવી બધી માહિતી મળી જાય. શબ્દોમાં લખવું ન પડે, માત્ર આ ગ્રાફ આપ્યો હોય તો પણ આપણે એનું આ ગાણિતિક જ્ઞાન ઉપરથી પણ આપણે એનું વર્ણન કરી શકીએ. બરાબર છે? તો અહીંયા આપણે માત્ર લખી નથી આપણે ગ્રાફની વિગતો. આ ગ્રાફ શું દર્શાવે છે? આલેખ સમય અક્ષને સમાંતર છે. આલેખ છે કેવો છે? સમય આ સમય અક્ષ છે કેવો છે? સમાંતર. કારણ કે અહીંયા જેટલું અંતર છે અહીંયા એટલું અંતર, અહીંયા જેટલું અંતર અહીંયા પણ એટલું અંતર. તો એ જે લાઈન છે આ બંને લાઈન એને એકબીજા શું કહેવાય? સમાંતર. એટલે પહેલું લીધું આપણે આલેખ છે સમય અક્ષને સમાંતર છે. પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન બદલતો નથી. પદાર્થ છે સમય સાથે પોતાનું સ્થાન બદલતો નથી. તો એમ કહી શકાય કે પદાર્થ સ્થિર છે. હું કહી શકાય પદાર્થ સમય સાથે સ્થાન ન બદલતો હોય તો હું કહી શકાય કે પદાર્થ કેવો હશે? સ્થિર. જો પદાર્થ સ્થિર હોય તો પદાર્થની ઝડપ પણ શું થાય? પદાર્થની ઝડપ શું થશે? શૂન્ય. પદાર્થની ઝડપ શૂન્ય હોય. તો આ ગ્રાફ ઉપરથી આપણને કેટલી માહિતી મળે? માત્ર ને માત્ર ગ્રાફ ગાણિતિક સ્વરૂપે આપેલો છે પણ તમે આનું વર્ણન કરો. માનો કે આપણો કાર માટે છે તમે ગ્રાફ દોરેલો છે તો એક કાર માટે આ 4 વાક્યો છે આપણે લખી શકીએ. બરોબર? તો આ છે ગ્રાફનું મહત્વ. માનો કે કોઈ બીજો ગ્રાફ છે એ દોરવામાં આવે. માનો કે એક સરખા સમયગાળામાં તમારી કાર છે એ એક સરખું છે અંતર કાપે છે. આ ધ્યાન રાખજો. એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે. એનો મતલબ એમ કે એક કાર છે નિયમિત ગતિ કરતી હોય. બરાબર? અથવા તો મોટરસાઇકલ તમે લીધું. બીજો ગ્રાફ દોરીએ. સમય છે આપણે સેકન્ડમાં લઈએ, અંતર છે આપણે મીટરમાં લઈએ. મેં અહીંયા આગળ છે તમારું 10 મીટર અંતર છે, અહીંયા આગળ 20 મીટર અંતર છે, અહીંયા આગળ 30 મીટર અંતર છે. માની લો કે સમય તમે કોઈ પણ ગાળાની અંદર છે સમય લઈ લો. 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 5, 10, 15, 20 કોઈ પણ સમયગાળો છે તમે લઈ શકો. માની લો કે આપણે કામ કરવું છે. માની લો કે 2 સેકન્ડ, 4 સેકન્ડ, 6 સેકન્ડ, 8 સેકન્ડ. માની લો કે આપણે એમ કહીએ કે આ જે કાર છે ઈ 2 સેકન્ડમાં 10 મીટર જેટલું અંતર કાપે. 2 સેકન્ડ એટલે 2 ઉપર જતું રહેવાનું. એની સિવાયનો અક્ષ એટલે કોણ? y અક્ષ. y અક્ષ ઉપર જતું રહેવાનું. ક્યાં સુધી અંતર કાપે? તો તમને એમ કીધું કે 2 સેકન્ડમાં 10 મીટર જેટલું અંતર કાપે. એટલે અહીંયા એક બિંદુ આવી ગયું. બીજું માની લો કે 2 સેકન્ડમાં 10 કાપો. હું એમ કહું છું અહીંયા જે કાર છે એ નિયમિત ગતિ કરે છે. એક સરખા સમયગાળામાં એક સરખું. તો 2 સેકન્ડમાં 10 મીટર અંતર કાપે. 4 સેકન્ડમાં કેટલું કાપે? તો 20 મીટર. તો 4 સેકન્ડમાં 20 મીટર અંતર કાપે. 4 સેકન્ડથી આપણે ક્યાં સુધી રહેવું? ઉપર. ક્યાં સુધી? તો કે 20 મીટર આવે ને ક્યાં સુધી? માની લો કે તમે તો 6 સેકન્ડે કેટલું અંતર કાપે? આપણે ખબર જ પડે. 2 સેકન્ડમાં થાય 10,
4 માં 20 તો 6 સેકન્ડમાં કેટલું કાપે વળી પાસે 2 સેકન્ડ આવી જાય વળી પાછું 10 મીટર અંતર કાપશે 10 પછી 20 તો 20 પછી કોણ આવશે 30 તો વળી પાછું 6 સેકન્ડ થી ક્યાં જતું રહેવાનું ઉપર જતું રહેવાનું ક્યાં સુધી 30 સેકન્ડ ન આવે ત્યાં સુધી એટલે અહીંયા પછી આપણે ગ્રાફ કર્યો હવે આપણે ત્રણ બિંદુને જોડતી જો લાઈન દોરો તો એ આપણો થઈ ગયો અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ આપણો y અક્ષ છે આપણો x અક્ષ અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ થઈ ગયો તો અહીંયા જો આ જે આલેખ પડે ને સીધો સ્ટ્રેટ લાઈન તો એ પ્રકારનો જે આલેખ હોય ને એને સુરેખ આલેખ કહેવાય શું કહેવાય સુરેખ આલેખ એટલે અહીંયા જે આલેખ છે આપણને કેવો મળે સુરેખ અને જ્યારે આલેખ સુરેખ મળતો હોય ત્યારે એનો મતલબ એમ કે પદાર્થ નિયમિત ગતિ કરે અથવા તો અચળ વેગ અથવા તો અચળ ઝડપથી ગતિ કરે એમ કહી શકાય આ કોઈ પણ સમયગાળામાં તમે આની ઝડપ મેળવો તો ઝડપ આપણને હંમેશા કેવી મળે એક સરખી જ મળે એમાં કંઈ ફેર પડે નહીં માની લો કોઈ પણ બે સમયગાળા માની લો કે આ પ્રારંભિક સમય છે માની લો t1 લઈ લો અને આ આપણો અંતિમ સ્થાન છે માની લો કે આ સમયગાળાને t2 લઈ લો t1 દરમિયાન જે અંતર કાપે છે એ અંતરને આપણે s1 કહીએ અને t2 સમયે જે અંતર કાપે છે એ અંતરને આપણે s2 કહીએ તો અહીંયા આગળ જે આપણે વાત કરી અહીંયા આગળ જો T1 અને T2 ને અનુરૂપ જે આપણે કાટકોણ ત્રિકોણ બનાવીએ અને કાટકોણ ત્રિકોણ બનાવીએ ને અહીંયા એક ખૂણો બનાવીએ બરાબર તો હવે એંગલ જો આ જે ભાગ છે આ ભાગ એ શું બતાવે અંતર આ જે ભાગ છે એ શું બતાવે સમય કારણ કે જો આ S2 એટલે કેટલું છે 20 મીટર આ S1 એટલે કેટલું છે 10 મીટર એટલે આ જે 2 થી 4 સેકન્ડ છે એ દરમિયાન આપણે કેટલું અંતર કાપ્યું છે કે આ એટલું તો આપણે ઝડપ મેળવીએ તો ઝડપ બરાબર આપણે શું લખીએ અંતરના છેદમાં સમય તો અંતર એટલે કેટલું s2 s1 અને સમય એટલે કેટલો t2 t1 તો એ જે ગ્રાફ છે એના ઉપરથી આપણે જે ઝડપ મેળવી શકીએ તો પહેલા તો આપણે એમ લખીએ કે ગ્રાફ છે કેવો મળે સુરેખ એટલે પદાર્થ કેવી ગતિ કરે નિયમિત અથવા તો અચળ ઝડપથી ગતિ કરે આલેખ સુરેખ મળે છે પદાર્થ નિયમિત અથવા અચળ ઝડપથી ગતિ કરે છે જો એ અચળ ઝડપથી ગતિ કરતો હોય માનો કે આ અંતર આપણે બતાવ્યું છે અંતરની જગ્યાએ માનો કે તમે સ્થાનાંતર લઈ અંતરની જગ્યાએ તમે સ્થાનાંતર લઈ લો અંતરની જગ્યાએ તમે સ્થાનાંતર લ્યો તો આ જે અચળ ઝડપથી ગતિ કરે એની જગ્યાએ તમે શું કહી શકો અચળ વેગથી ગતિ કરે અને જો અચળ વેગથી ગતિ કરે તો ઈ પદાર્થનો વેગ કેવો થાય શૂન્ય પદાર્થનો વેગ શું થાય શૂન્ય મળે શા માટે અચળ વેગથી જો ગતિ કરતું હોય તો આપણે પ્રવેગ ગણી જાય કે અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ છેદમાં સમય તો અંતિમ અને પ્રારંભિક તો સરખો જ રહેવાનો છે કારણ કે એનો વેગ તો કેવો છે અચળ જો વેગ અચળ હોય તો પ્રવેગ આપણને શું મળે શૂન્ય તો એટલી વસ્તુ છે આપણે આના ઉપરથી ખબર પડે માની લો આ કોઈ પણ સમયગાળા અહીંયા કોઈ પણ સમયગાળામાં છે તમે ઝડપ મેળવવાનો પ્રયત્ન કરો આ જે અત્યારે ઝડપ બરાબર શું થાય અંતર છેદમાં સમય અંતર માની લો આપણે આ t1 થી t2 સમયગાળાની અંદર જો આપણે ઝડપ મેળવવાનો પ્રયત્ન કરીએ તો આપણે સમય કેટલો છે t2 t1 તો અંતર કેટલું કાપે s2 s1 એ સમયગાળા એટલું અંતર કાપી નાખે છે 2 સેકન્ડે ઓલરેડી ક્યાં છે 10 મીટર છે ત્યાર પછી 4 સેકન્ડ થાય તો ક્યાં પહોંચી જાય 20 મીટર એટલે એનું અંતર કાપ્યું કેટલું હોય તો કે 20 10 એટલે s2 s1 છેદમાં t2 t1 એટલે આપણું જે અંતર થશે એ કેટલું થશે s2 s1 છેદમાં t2 t1 અહીંયા આગળ તમે કોઈ પણ ગાળાની અંદર છે ઝડપ મેળવશો ઝડપ તમને હંમેશા કેવી મળશે સરખી જ મળશે માની લો કે છે તમે 0 છો અહીંયા આગળ કાઈ ન હોય 0 તો છે 0 થી 2 સેકન્ડની અંદર છે તમે ઝડપ મેળવો 0 થી 2 સેકન્ડમાં ઝડપ
ઝડપ બરાબર 0 થી 2 સેકન્ડમાં નડે જો તો સમય 0 થી 2 સેકન્ડ 2 સેકન્ડમાં અંતર કેટલું કાપી જાય છે 10 મીટર એટલે આપણું આજે 0 થી આપણું પ્રારંભિક સ્થાન s આ આપણું અંતિમ સ્થાન s2 એટલે 10 0 સમય આ t2 જો આ આપણા માટે શું થઈ ગયું t1 કારણ કે અહીંથી શરૂઆત કરે છે ને જે શરૂઆતનું બિંદુ એને આપણે 1 વડે બતાવે અંતિમ બિંદુને 2 વડે તો મૂળ 10 0 છેદમાં 2 0 એટલે 10 0 છેદમાં 2 0 10 ભાગ્યા 2 એટલે કેટલું થયું 5 મીટર પ્રતિ સેકન્ડ એ જ રીતે માનો કે તમે એમ કહો 7 થી 6 ગાળા સુધી 2 સેકન્ડ થી 6 સેકન્ડ સુધી છે આપણે છે ઝડપ મેળવવી છે તો પણ ઝડપ સરખી પડશે 2 સેકન્ડ થી 6 સેકન્ડ દરમિયાન ઝડપ ઝડપ બરાબર અંતર 2 થી 6 શરૂઆત ક્યાંથી કરો 2 2 તમારું અંતર કેટલું છે 10 એ આપણા માટે s1 છે પૂરું ક્યાં કરો 6 સેકન્ડ 6 સેકન્ડ અંતર કેટલું છે 30 તો આપણા માટે s2 કેટલું થયું 30 તો આપણે શું કરવું s2 n એટલે આપણું s2 આપણું s સમય t2 કેટલો 6 t1 કેટલો 2 તો તમે શું લખશો s2 s1 છેદમાં t2 t1 s1 એટલે 30 s1 એટલે 10 t2 છે કેટલો છે 6 t1 કેટલો 2 30 10 એટલે કેટલું 20 6 2 એટલે 4 4 5 કેટલા છે 2 એટલે આપણો જવાબ શું આવ્યો 5 મીટર પ્રતિ સેકન્ડ જો અહીંયા આપણે ઝડપ કેટલી છે 5 મીટર પ્રતિ સેકન્ડ અહીંયા આપણે ઝડપ કેટલી છે 5 મીટર પ્રતિ સેકન્ડ તો આપણે લખીશું કે પદાર્થ નિયમિત અથવા અચળ ઝડપથી ગતિ કરે છે તો એટલી વસ્તુ છે તમે આ ગ્રાફ ઉપરથી સમજી શકો હવે માની લો કોઈ અનિયમિત ગતિ મોટા ભાગના પદાર્થો છે ને અનિયમિત ગતિ કરતા હોય કારણ કે ઘડી ઝડપ છે વધુ હોય અમુક સમયગાળામાં વધુ અંતર કાપી લે ઘણી વાર ટ્રાફિક આવે તો એને વધી જાય ઝડપ ઘટી જાય પાછી ઝડપ ઘટી જાય માની લો કે રસ્તો છે એમ ઉપર જતો હોય ઘણી પાછો રસ્તો ક્યાં આવતો હોય આગળ જાય તો ઘણી પાછું પાછું વળવાનું હોય એટલે મોટા ભાગના પદાર્થો છે ને અનિયમિત ગતિ કરતા હોય અને અનિયમિત ગતિ કરતા હોય એના માટે તમે ગ્રાફ દોરો તો આ રીતે દોરી શકો ખાસ ધ્યાન રાખજો માની લો અહીંયાથી તમને સમય આપેલો છે સમય સેકન્ડમાં આપેલો છે અને અંદર જઈ તમને મીટરમાં આપેલો છે ઉપર જાવ એવો એવો બતાવે વધતું જાય જમણી બાજુ જાવ એટલે તમારો સમય છે એ વધતું જાય માની લો કે કોઈ અહીંયા આગળ વળી પાછું 2 સેકન્ડ 4 સેકન્ડ 6 સેકન્ડ 8 સેકન્ડ માની લો આપણે કે કોઈ 2 સેકન્ડે એક પદાર્થ છે ઈ 2 મીટર નું અંતર આપે અહીંયા 2 4 6 8 આ રીતનું તમને અંતર આપેલું છે ખાસ ધ્યાન 2 સેકન્ડમાં ઈ પદાર્થ છે કેટલું અંતર કાપે 2 મીટર વળી એના પછીની 2 સેકન્ડમાં એ પદાર્થ છે ઈ 6 મીટર જેટલું અંતર કાપે એટલે વળી પાછું 2 સેકન્ડ પછી એટલે કે આ એના પછીની 2 સેકન્ડ એટલે 4 સેકન્ડ થી ઈ કેટલું અંતર કાપે 6 મીટર એટલે આપણે એક બિંદુ કે અહીંયા આગળ હવે માની લો કે ત્યાર પછીની 2 સેકન્ડ એટલે કે 6 સેકન્ડ આ જે વ્યક્તિ અથવા તો જે પદાર્થ છે તે માની લો કે પાછું 4 મીટર જેટલું અંતર કાપે છે કેટલું કાપે 4 મીટર જેટલું વળી પાછું આ 6 સેકન્ડે તમે જાઓ તો 4 મીટર જેટલું અંતર કાપે એટલે એક બિંદુ ક્યાં આવે અહીંયા માની લો 8 સેકન્ડ એટલું અંતર કાપે તો માની લો 8 જેટલું અંતર કાપે વળી પાછું એક બિંદુ ક્યાં આવે આજે બિંદુને જોડો તમે ગ્રાફ દોરો તો આ રીતે દોરો તો આ જે ગતિ છે એ પદાર્થની અનિયમિત ગતિ કહેવાય કારણ કે કઈ નક્કી નથી જુઓ પહેલી 2 સેકન્ડ છે એમાં કેટલું અંતર કાપ્યું પહેલી 2 સેકન્ડ છે એમાં કેટલું કાપ્યું માત્ર 2 મીટર પછીની 4 સેકન્ડ એ ક્યાં પહોંચ્યું 6 મીટરે પહોંચી ગયો વળી પછીની 2 છે એમાં વળી પાછું નીચે આવ્યો ક્યાં આવ્યું 4 સેકન્ડ આવી ગયો વળી પાછું ક્યાં આવી ગયો 4 સેકન્ડ વળી પાછું ત્યાર પછીની તમે વાત કરો 8 સેકન્ડે વાત કરો વળી પાછું ક્યાં પહોંચી ગયો 8 મીટરે છે એ પહોંચી ગયો એનો મતલબ એમાં કાઈ નક્કી છે નહીં કે બધા ઘડીક અંતર વધુ કાપે ઘડીક ઓછું કાપે સમય સાથે એકસરખું અંતર કાપતો નથી તો આમાં એમ કહી શકાય કે પદાર્થ અનિયમિત ગતિ કરે પદાર્થ અનિયમિત ગતિ કરે છે
અને જ્યારે પદાર્થ અનિયમિત ગતિ કરતો ત્યારે એની ઝડપ વિશે તમે ચોક્કસ કહી શકો નહીં, પ્રવેગ વિશે કહી શકો નહીં. અને પદાર્થ પ્રવેગી ગતિ કરે એમ કહી શકાય, કારણ કે ઝડપ છે એ અચળ નહીં હોય, અથવા તો વેગ અચળ હશે નહીં. એટલે પદાર્થ પ્રવેગી ગતિ કરે એમ પણ કહી શકાય. પદાર્થ પ્રવેગી ગતિ કરે, પદાર્થ અનિયમિત ગતિ કરે છે અને પદાર્થ પ્રવેગી ગતિ કરે. આ તો માત્ર સમજવા માટે હશે. માત્ર તમે આ રીતે તમે ગ્રાફ લઈ લો કે અહીંયા છે તમે હું લઈ લો સમય, અને અહીંયા તમે લઈ લો અંતર. જો માની લો કોઈ આવો તમને ગ્રાફ મળે અનિયમિત, જો વધારો ઘટાડો થાય, આવો સ્ટ્રેટ મળે નહીં. વધારા ઘટાડા સાથેનો તમે ગ્રાફ દર્શાવશો, આ જે ગ્રાફ છે કેવો કહેવાય? અનિયમિત પદાર્થની ગતિ દર્શાવે એવું કહી શકાય. એટલે જુદી જુદી તમને શરતો આપી હોય તો એના આધારે જે તમે ગ્રાફ દોરીશું, બરાબર? તો તમારા ઉદાહરણની અંદર છે એક ગ્રાફ દોરવાનો કીધો છે બે વ્યક્તિ માટે, બરાબર? પ્રવૃત્તિની અંદર તો બે તમે છે દોરીશું. માની લો તમને એમ કહું કે બે વ્યક્તિ છે એ ચાલવાની શરૂઆત કરે છે. પહેલો વ્યક્તિ છે 2 સેકન્ડમાં 5 મીટર અંતર કાપે, 4 સેકન્ડમાં 10 કાપે, 6 માં 10. તો તમે આવા બિંદુઓ દર્શાવી અને પછી જે શું કરીએ તો ગ્રાફ કરી શકો. બીજો વ્યક્તિ છે માની લો કે પહેલી સેકન્ડમાં 1 મીટર અંતર કાપે, તો પહેલી સેકન્ડ અહીંયા છે 1 મીટર, બીજી સેકન્ડમાં જો કે 5 મીટર અંતર કાપે અહીંયા છે, ચોથી સેકન્ડમાં જો કે 10 સેકન્ડ એટલે 10 મીટર અંતર કાપે અહીંયા પણ આવશે. એને પણ તમે બિંદુને છોડી અને ગ્રાફ બનાવી શકો. તો આ એટલી વસ્તુ છે ગ્રાફની અંદર છે સમજવાની છે. નેક્સ્ટ આપણે વેગ વિરુદ્ધ સમયના છે ગ્રાફ વિશે છે માહિતી મેળવશું.